તો મિત્રો આજ મકર સંક્રાંતિના તો આ 2 પાયા ડોગરા ખોદ્યા છે. તો આ ડેલિકાનું ભરવાનું છે. ડેગરા ખોદ્યા છે. આ ગટરનું કનેક્શન તૂટી ગયું હતું, જોઈન્ટ આ બાજુ આપ્યું છે. આવી રીતના આ બાજુ દિવાલે પ્લાસ્ટર થઈ ગયું છે. આવી રીતના અહીંયા પારાપીટ કરી છે અને આગળની સાઈડ પ્લાસ્ટર બાકી છે. અહીંયા બધે સંપૂર્ણ પારાપીટ ઉપર પ્લાસ્ટર થઈ ગયું છે મિત્રો, જોઈ શકો છો. તો આવી રીતના જૂની પારાપીટ કાઢીને નવી પારાપીટ આવી એંગલવાળી બનાવી છે. જો એને પણ પ્લાસ્ટર થઈ ગયું છે. મને પાણી પાયું. જો આવી રીતના પારાપીટ બનાવી છે ફરતી. આવી રીતના આગળ મોરો બનાવ્યો છે ડિઝાઇનવાળો, જે પ્લાસ્ટર કરવાનું બાકી છે ને એમાં નામ લખવાનું બાકી છે. તો આવી રીતના કામગીરી હાલે છે. આવા સુધારા વધારા મકાનમાં થોડા કર્યા છે. બધા જૂનું હતું એ બધું એમ થોડુંક લાગે એવું ફેરફાર કર્યા રાખવી છે. જો આવી બધી કામગીરી હાલે છે અમારા ઘરે મિત્રો. જો પાણીવાળું બહુ મોટું હેવી હતું, એને 1.5 ફૂટ બૂરી દીધું છે અમે મિત્રો. અહીંયા માતાજીનો ગોખલો હતો એ બૂરી દીધો છે. હવે ગોખલો અહીંયા ખૂણામાં મૂકવાનો છે. તો મિત્રો આવી બધી કામગીરી હાલે છે. અને અહીંયા નાની બારી હતી તે અમે સંપૂર્ણ બૂરી દીધી છે. અને અહીંયા મોટી બારી મૂકી છે, ફૂલ 3x4ની મોટી હેવી બારી. અને આ માળી પણ જે અહીંથી કાઢી લેવાના છે અને એને આ ખૂણામાં નાખવાના છે. અને આ બારી પણ જે મોટી હેવી કરવાની છે હેઠીથી તોડી. તો આવી બધી કામગીરી હાલે છે ઘરે. તો આ એક પાણીનું કનેક્શન લીકેજ હતું, એ પણ લીકેજ દૂર કર્યું છે અમે. આવી બધી ઘરની કામગીરી ચાલુ છે અમારે. તો મિત્રો જ્યાં અમારે કાળું થઈ ગયું હતું બધું, અને આવી રીતના ગેલેન્ડર ઘસી નાખ્યું છે. હજી અમુક જગ્યાએ ઘસવાનું બાકી છે. તો આ પથ્થર જે કાળો ભીંદડા જેવો થઈ ગયો ઉપર ઘસવાનો છે. આવી બધી કામગીરી ચાલુ છે. જો અમારા રસિકભાઈ આવ્યા છે રાઠોડ, જો જોઈ શકો છો.